નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદમાં રખડતા આખલાઓનો ત્રાસ યથાવત। ગોધરા રોડ સવારથી રખડતા આખલાના ત્રાસથી ગોધરા રોડના રહીશોએ કંટાળી જીવદયા ગ્રુપને જાણ કરી આખલાને રેસ્ક્યુ કરાયો। આજરોજ મંગળવાર વાત કરીએ તો દાહોદ શહેરના ગોધરા રોડ પર સવારથી એક આખલો આવતા જતા લોકો તેમજ વાહન ચાલકોના પાછળ દોડતો હતો, જેને લઈ લોકોમાં ભય જોવા મળ્યો હતો અને જાહેર રસ્તાઓ પર નાસભાગના દ્રશ્યો પણ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું। ગોધરા રોડ પર રખડતો આખલો આવતા જતા લોકો તેમજ વાહનોની પાછળ દોડ લગાવી લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે, જેથી કોઈ અઘટિત ઘટના ન ઘટે એ માટે સ્થાનિક લોકોએ સ્થાનિક રહીશોને સ્થાનિક કાઉન્સિલરોની ટેલિફોનિક જાણ કરી, જેવી જાણ થતાં સ્થાનિક કાઉન્સિલરે નગરપાલિકા વિભાગને જાણ કરી, ત્યારે મોડે સુધી કોઈપણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિક લોકોએ દાહોદના જીવદયા સભ્યોને જાણ કરી, જેવી જાણ થતાં તેઓ પોતાની ટીમ લઈ ગોધરા રોડ ખાતે પહોંચ્યા અને સ્થળ પર જોતા જાણવા મળ્યું કે આખલાને હડકાવો લાગ્યો છે અને કોઈ અન્ય રખડતા પશુ દ્વારા કરડી ખાવાથી આખલાને હડકાવો લાગ્યો છે, જેના કારણે આખલો લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે, જેથી ભારે જહેમત બાદ જીવદયા ગ્રુપ દ્વારા આખલાને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અને વધુ વાત કરીએ તો દાહોદમાં ભૂતકાળમાં એવી પણ ઘણી અઘટિત ઘટના ઘટી ચૂકી છે અને તેવી ઘટનાઓ ફરીવાર ન બને એ માટે નગરપાલિકા વિભાગ દાહોદ શહેરના રખડતા ઢોરો સામે તાત્કાલિક પગલાં લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। કલમ સમાચાર દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાંથી જીવદયા ગ્રુપને ટેલિફોનિક જાણ થઈ। એક રખડતો બળદ લોકોને આવતા જતા લોકોને મારે છે। કેટલા દિવસથી 2 દિવસથી લોકોને આવતા જતા લોકોને મારે છે અને હેરાન કરે છે। જીવદયા ગ્રુપને આજે જાણ થઈ કે બળદ બહુ લોકોને હેરાન કરે છે, એટલે જીવદયા ગ્રુપ ઘટના સ્થળે પહોંચી જઈ બળદને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી અને પકડી પાડવામાં આવ્યો છે। અમને લાગે છે કે કોઈ હડકાયેલા પશુએ કે કોઈ બીજા પશુએ એને કરડી ખાધું છે, જેના કારણે તે હડકવો લાગ્યો છે અને આવનારા સમયમાં તેની સારવાર જીવદયા ગ્રુપ દ્વારા કરવામાં આવશે। આપનું નામ? સિદ્ધાર્થ ખપેડ, જીવદયા ગ્રુપ દાહોદ।